જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રમતગમત વિભાગના છબરડાથી ધારાસભ્ય નારાજ થયા હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે। જણાવી દઉં કે ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આવી ભૂલ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય તેમ ધારાસભ્યએ જણાવ્યું। રાજ્ય લેવલના કાર્યક્રમોમાં આવી ભૂલ ક્ષમ્ય નથી। ધારાસભ્યની સાથે સાથે સાંસદ સભ્યમાં પણ ભૂલ દેખાય છે। લોકસભા બેઠક જૂનાગઢ છે, ગીર સોમનાથથી કોઈ બેઠક જ નથી। તેમ છતાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ગીર સોમનાથ જિલ્લામાં લખાયું તેમ ધારાસભ્યએ જણાવ્યું। આવા લોકો પાસે ગુજરાતના વિકાસની શું આશા રાખી શકાય તેવો પ્રશ્નાર્થ પણ કરવામાં આવ્યો। જનરલી કાલ રાતે મારી પાસે આવ્યું 10 તારીખનું ઉપરકોટનું જે કાર્યક્રમ છે અંતર્ગત કાલે કાર્ડ આવ્યું છે। એની અંદર જે ભૂલ હોય છે, કામ કરતા હોય એની ભૂલ થતી હોય છે, એ સ્વાભાવિક છે। પણ જે રીતે ભૂલ થઈ છે એ ગંભીર બાબત છે કે સાંસદની અંદર ગીર સોમનાથના સાંસદ સંજય કોડિયા ધારાસભ્ય ગીર સોમનાથ બેમાંથી એવી એક સીટ પણ નથી। કદાચ સીટ હોય તો પણ ભૂલ થાય। એટલે બાબત ખૂબ નાની છે પણ હાસ્યાસ્પદ બાબત છે। આવું થવું ન જોઈએ। અને હમણે એ વસ્તુ ન હોય પણ જે લોકો કાલથી કોમેન્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા કે એની અંદરથી કે જે અધિકારીને ગાંધીનગર બેઠા હોય અને એમને ક્યાંના સાંસદ છે એ ખબર ન હોય, ક્યાંના ધારાસભ્ય છે એ ખબર ન હોય, તેની પાસેથી અપેક્ષા શું રાખી શકી કે કઈ રીતે કામ કરી શકે। તો આવી ગંભીર બાબત છે, આ ભૂલ છે, બહુ ગંભીરતાથી લેવી જોઈએ। અને આવી પ્રોટોકોલની અંદર ગંભીરતા લેતા પણ નથી। હાસ્યની રીતે, મજાકની રીતે ગમે ત્યારે ગમે તે કાર્ડ બનાવતા હોય છે। કોઈ પણ પદાધિકારી હોય એમનું માન સન્માનભેર થવું જોઈએ, પ્રોટોકોલ જળવાવો જોઈએ। એ જળવાતો નથી તંત્રની અંદર। અને પછી ક્યારેક ક્યારેક કોઈ બોલે છે તો એવું કહે છે કે આનો સ્વભાવ છે, પણ એ સ્વભાવ શું કામે આવ્યો છે એ મહત્વનો વિષય છે। એટલે આ ભૂલ છે એને ગંભીરતાથી લેવી જોઈએ અને આવી ભૂલ ક્યારે ન થાય એમની પણ તકેદારી લેવી જોઈએ। કારણ કે લોકોને એવું છે કે જો નામ સારી રીતે નથી લખી શકતા, ક્યાંના સાંસદ ધારાસભ્ય છે એ ખબર નથી, તો આ લોકો ગુજરાત રાજ્યનું શું સારું કરી શકશે આવા અધિકારીઓ।